નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓને સાયકલો અપાય છે। રાજ્યના અમુક જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પણ પૂર્ણ થયો અને 1 માસ જેટલો સમય પણ વીતી ગયો છે। તેમ છતાં હજુ સુધી કન્યાઓને સાયકલ અપાઈ નથી। અમુક જિલ્લાઓમાં 2015ના વર્ષની સાયકલો પણ ધૂળ ખાઈ રહી છે। કરોડો રૂપિયાનું પાણી થઈ રહ્યું છે। તો બીજી બાજુ ગરીબ શાળાઓએ સાયકલના લાભથી વંચિત રાખવામાં આવી રહી છે। ગુજરાત મોડલની કાટ ખાતી સાયકલો મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આવાગમન માટે થઈને સાયકલો આપવામાં આવતી હોય છે, પરંતુ હમણાં જ એવી ઘણી જગ્યાઓ સામે આવી છે, એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સાયકલો છે તે ધૂળ ખાતી નજરે પડી હોય। એકંદરે જોવા જઈએ તો આ સાયકલો જે છે તે પડી ભંગાર થઈ જવાના રૂપમાં પણ આવી હોય એવું સામે આવ્યું છે। આ જ મુદ્દાને લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે। સૌપ્રથમ આપ જણાવો, જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સાયકલ આપવામાં આવે છે, પરંતુ આ સાયકલો અનેક જગ્યાએ ધૂળ ખાતી નજરે પડે। રાજ્યની તાઇફા સરકાર માત્ર ચૂંટણીલક્ષી જાહેરાતો કરે છે, લોકોને છેતરવાનો કામો કરે છે, સાયકલની જાહેરાત કરે છે, પણ સાયકલ કશે છે નહીં। જ્યાં હોય છે તો લાખોની કિંમતની સાયકલો ધૂળ ખાતી જોવા મળે છે। ઘણી બધી છાપાઓમાં ચેનલો પણ આવ્યું છે। માત્ર સરકાર યુવા મતદારોને આકર્ષવા માટે અને છેતરવા માટે લોભામણી જાહેરાતો કરે છે। એટલે મારી દ્રષ્ટિએ હું રાજ્યની ભાજપ સરકારની પણ રાજ્યની તાઇફા સરકાર કહીશ। આપ જણાવો, ખાસ કરીને આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં સાયકલો ધૂળ ખાતી નજરે પડે છે। વિદ્યાર્થીનીઓના માટે આપવામાં આવેલી આ સાયકલો હોય છે, પરંતુ ધૂળ ખાતી હોય છે, ચલાવવા જેવી પણ નથી રહેતી। આજે ગુજરાતની અંદર જેટલી સરકારી સ્કૂલો છે એ ખંડર હાલતમાં છે અને લગભગ મારા ખ્યાલથી આ 5 વર્ષની અંદર 4000 સ્કૂલો બંધ કરવામાં આવી છે। કારણ કે આ સરકારી જેટલા પણ મંત્રી છે, મુખ્યમંત્રી છે, એ લોકો ફક્ત ને ફક્ત જાહેરાત કરે છે, પરંતુ જે મૂળ વસ્તુ ગરીબ માણસો છોકરાઓ સુધી પહોંચવું જોઈએ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચતી। આજે સાયકલના અમે સમાચાર પત્રમાં જોઈએ છે, એક સાયકલની કિંમત 9,000 રૂપિયા છે અને એ લોકોએ હરાજી કરવા મૂકી છે। અરે પણ તમે હરાજી કરવાનું કારણ શું? આ સાયકલો જો સમયાંતરે આપી દીધી હોતે તો આજે 9,000ની કિંમત એ લોકોએ ભંગારમાં હરાજીમાં 1,500ની કિંમત મૂકી છે અને ભંગારીઓની કિંમત 400 રૂપિયા મૂકી છે। તો આજે 9,000થી જે 400 રૂપિયા થઈ, એ નુકસાન તો છેવંતરે અમારા ટેક્સના પૈસાથી જવાની છે ને। એટલે હું સરકારને નિવેદન કરીશ કે આજે સુરતની અંદર પણ કે કરોડો રૂપિયાનું યુનિફોર્મ કૌભાંડ આગળ પકડાયું હતું, પરંતુ આ નમાલી સરકાર, આ અમારા જે અહીંના જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના, કેમ ચૂપ બેઠા છે? કારણ કે આજે ગરીબ અમારા વિસ્તારની અંદર ઘણી વિદ્યાર્થીની છોકરીઓ અહીંયા નજીકની સરકારી સ્કૂલમાં ચાલતી જતી હોય છે। જો આ સાયકલોને સમયાંતર આપી દીધી હોતે તો આ સાયકલો ધૂળ નહીં ખાતી હોતે અને એનો આપણો જે ટેક્સના જે અમારા પૈસા છે એ એના ઉપયોગમાં આવ્યા હોતે। આપ જણાવો, ખાસ કરીને વિદ્યાર્થીનીઓને રોડે આવવા જવા માટે થઈને આ સાયકલ આપવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે આ સાયકલો ધૂળ ખાતી જોવા મળે છે। આ વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે। જો આપી દીધી હોત તો આ લેડીઝો, છોકરીઓ ઘણી ભણવામાં પણ એટલી બધી મુશ્કેલ ન પડે, કારણ કે આવવા જવાની તકલીફ ન પડે ને કાંઈ નહીં। અને ટ્રાફિકમાં પણ થોડી ઘણી રાહત રહી કે ચાલતા કરતાં તો સાયકલ પર હોય તો વધારે સારું। અને આટલી કાટ ખાતી હોય તો ગરીબ વિદ્યાર્થીઓને આપે તો એને કેટલું પ્રોત્સાહન મળે, ભણવામાં બી એને ઉમંગ રહે છે। એટલે કાટ ખાતી સાયકલોને આપી એના કરતાં તો વિદ્યાર્થીઓને આપી દીધી હોય તો ઘણું સારું હતું, ગરીબ માણસોને। ચોક્કસ, ખાસ કરીને અન્ય લોકો છે, આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે આ સાયકલો વિદ્યાર્થીનીઓ માટે આપવામાં આવતી હોય છે જેથી કરીને તે શાળાએ અભ્યાસ માટે આવે છે, પરંતુ અમુક જગ્યાએ આ ધૂળ ખાતી જોવા મળે છે। આજે સરકારને મારો એક પ્રશ્ન છે, હું આ તમારા કેમેરામેનને બતાવીશ કે હું બંને પગથી વિકલાંગ છું। આજે અમે ટેક્સ ભરું છું, હું પણ પૂરો ટેક્સ ભરું છું અને ટેક્સ ભરીએ છીએ અને એનું સરકાર જાહેર કરે છે કે અમે આ આપશું, પેલું આપશું, સાયકલો આપશું, જે ગરીબ વ્યક્તિ સુધી પહોંચતું નથી અને આજે ધૂળધાણી ખાય છે અને કરોડોનું આંદોલન થાય છે। તો મારે પ્રશ્ન ખાલી એટલો જ કરવો કે સરકાર પણ અમારી જેવી વિકલાંગ થઈ ગઈ છે કે આજે વિકલાંગપણું આવી ગયું છે? તો સરકાર જાગૃત થાય અને જાગૃત નાગરિકોને જે વસ્તુ દેવાની હોય એ આપો અને ખોટા વાયદા અને એ તાઇફા ન કરો। આ મારી સરકારને જરૂરથી જરૂર વિનંતી છે। ચોક્કસથી સરકારને વિનંતી કરવામાં આવી છે। આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે આ સાયકલો આપવામાં આવતી છે વિદ્યાર્થીનીઓની સેફટી માટે કે તે પોતે શાળાએ આવી જઈ શકે સાયકલ માટે, પરંતુ અત્યારે આ સાયકલો ધૂળ ખાય છે। છાપામાં ઘણી વાર આવ્યું છે કે કરોડો રૂપિયાના ખર્ચા વસાલી સાયકલ ધૂળ ખાય છે। માત્ર સરકાર પોતાની વાહવાહી લૂંટાવવા માટે જાહેરાત કરે છે, પરંતુ એનો અમલ જે થવો જોઈએ થતો નથી। અને કદાચ જો કોઈ મળી હશે તો ભાજપના જે માનીતા કાર્યકર્તાઓ હશે એ લોકો સાયકલ મળી હશે। ભૂતકાળની સરકારમાં જે પણ યોજના આવતી હતી એ નહીં કે માત્ર કાગળ પર, ખરેખર અમલ થતો લોકો સુધી વસ્તુ પહોંચતી, પણ જ્યારથી રાજ્યમાં તાઇફાની સરકાર આવી ત્યારથી માત્ર તાઇફા થાય છે, એનો કોઈ અમલ થતો નથી।
શું લાગે છે ભ્રષ્ટાચારીઓ સામે કઈ રીતના પગલાં લેવા જોઈએ? શું મને તો બહુ નવાઈ લાગે છે. અમારું અશ્વની કુમાર ગામતળ હતું ત્યારથી અમે જોતા આવ્યા છે. ચાહે બ્રિજનો ભ્રષ્ટાચાર હોય, રોડ રસ્તાનો ભ્રષ્ટાચાર હોય, સાયકલનો ભ્રષ્ટાચાર હોય, ડુપ્લિકેટ પોલીસ કમિશનર કચેરી બનતી હોય, ડુપ્લિકેટ કચેરી બની જતી હોય, ડુપ્લિકેટ ટોલ નાકા બની જતા હોય, અને છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂપ રહે છે. મને બહુ નવાઈની વાત છે. અશ્વની કુમાર વિસ્તારની અંદર નજીકની અંદર સરકારી સ્કૂલો આવેલી છે, એની અંદર પાણીના બધું નળ નથી, પાણી નથી, અને આ કરોડો રૂપિયાનો હું તો એમ જ કહીશ આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારવાળી સરકાર છે. કારણ કે એની અંદર કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના એમાં એવું થાય છે, પણ એ વસ્તુ આમ ગરીબ જનતા સુધી પહોંચતી નથી. અને આજે નાનામાં હું જોઉં છું ઘણીવાર, આજે પરમ દિવસના પેપરમાં જોયું છે કે લગભગ 19 લોકોએ ગુજરાતની અંદર એક દિવસમાં આત્મહત્યા કરી છે. નાના માણસો. શું કામ? કારણ કે જે મૂળ સુવિધા હોય છે, એ સરકારની જે સુવિધા હોય છે, એ આમ જનતા સુધી પહોંચતી આત્મહત્યાઓ આજે થાય છે. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને શું લાગે છે તમને આમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે? ભ્રષ્ટાચાર ચોક્કસ છે, કારણ કે ઘણી બધી સરકાર છે ને આ યોજના બહાર પાડે છે, પણ એ સરકાર આમ બહાર પાડે છે ખરા, પણ જે ગરીબ પરિસ્થિતિ હોય છે એને ઘર સુધી પહોંચતી નથી. મતલબ કહેવાનો મતલબ છે જે છે એમણે ફોર્મ ભરેલા, બધું કર્યું છે, તો એમને મળતું કેમ નથી? મળવું તો જોઈએ ને, તો કહેવાય છે કે તમે આપ્યું છે. આપતા જ નથી. ત્યાં ભંગારના ભાવે જાય છે, એ આપેલું કહેવાય છે. બધી યોજના કાઢીને મૂકી દે છે, ખાલી કહે છે કે અમે આપીએ છીએ, આપતા નથી ને પહોંચતું પણ નથી ગરીબ સુધી. આપ જણાવો, ખાસ કરીને જે ભ્રષ્ટાચારની વાતો થાય છે સાયકલમાં, કઈ રીતની સજા થવી જોઈએ આ ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચાર તો ખૂબ થઈ રહ્યો છે, અને સજા તો ભાજપ સરકારને થવી જોઈએ. બીજું મારું એ કહેવાનું છે કે ભાજપ સરકાર જે અત્યારે જાહેરાતો કરે છે, ખોટી અને મોટી, આ બે જાહેરાતો કરે છે, એ જાહેરાતોમાં પહોંચતું નથી. અને આજે અમારી જેવા વિકલાંગ વ્યક્તિઓને, આજે અમારા સંતાનો પણ આજે સ્કૂલે જાય છે, એને સાયકલ મળતી નથી. એટલે ભાજપ સરકારને સજા તો થવી જ જોઈએ ને. ભ્રષ્ટાચાર ખૂબ થાય છે. ભ્રષ્ટાચાર તો એટલો બધો થાય છે કે ભ્રષ્ટાચારની કોઈ સીમા જ નથી. એટલો ભ્રષ્ટાચાર, જે વસ્તુ જોવો એમાં ભ્રષ્ટાચાર. ઓવરબ્રિજ હોય, કોઈ પણ ટોલ નાકું હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ દારૂ વેચાતો હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. બધા ભ્રષ્ટાચાર ખતમ કરો અને ભાજપ સરકારને કહો જાગૃત થાય અને ઈમાનદારીથી કામ કરે, જેથી કરીને ગરીબ લોકોને એનું વળતર મળે. ચોક્કસથી જે પ્રકારે આ સાયકલનો જે કહી શકાય કે આ ધૂળ ખાતી જે નજરે પડી રહી છે, તેને લઈને લોકો એક જ માંગ કરી રહ્યા છે જે પણ ભ્રષ્ટાચાર થયો છે અને જે પણ જવાબદાર છે તેમની સામે પગલાં લેવામાં આવે. કારણ કે જે પ્રકારે વિદ્યાર્થીઓની સેફટી માટે થઈને સાયકલો આપવામાં આવતી હોય છે, પરંતુ વિદ્યાર્થીઓની સેફટીની તો વાત સાઈડમાં રહે, પરંતુ સાયકલો પડી રહી હોવાના કારણે ભંગાર જેવી થઈ ગઈ છે અને હવે હરાજી કરવાની પણ વાત સામે આવી છે. ત્યારે જો આ યોગ્ય સમયે વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી હોત તો આ હરાજી કરવાની નોબત ન આવે. તે પ્રકારના તમામના નિવેદનો છે તે સુરતની જનતાના છે. કેમેરામેન કેસી વગાસી સાથે દ્વિજ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે હવે રાજકોટની જનતા શું કહેવા માંગે છે, આવું જાણીએ. સરસ્વતી સહાય યોજના અંતર્ગત સરકાર તરફથી જે સહાય મળતી હોય છે, એટલે કે વિદ્યાર્થીઓને જે સહાય મળતી હોય છે, તે ક્યાંક હાલ અત્યારે ધૂળ ખાતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ચોક્કસથી ક્યાંક પ્રજામાં આક્રોશ દેખાઈ રહ્યો છે, કારણ કે સરકારી બાબુઓના કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. આપણી સાથે રાજકોટ વાસીઓ છે, ખાસ તો શિક્ષક છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. મીનુભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે જે યોજના સરકાર તરફથી જે જાહેર કરવામાં આવે છે, તે યોજના અંતર્ગત સાયકલ મળવા પાત્ર વિદ્યાર્થીઓને એ નથી મળતી, અને આ જે સાયકલો છે ત્યારે ધૂળ ખાઈ રહી છે. સરકારે જે આ સાયકલની યોજના કરી છે એ ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે દુઃખની બાબત એ પણ છે કે છેવાડેનો વિદ્યાર્થી જ્યારે સાયકલની સહાયની જરૂર છે અને સાયકલની સહાય એના સુધી એક યા બીજા કારણોસર પહોંચતી નથી, એ ખૂબ જ દુઃખદ બાબત છે. મને અંગત રીતના એવું થાય કે બાળકના જીવનમાં ટ્રાન્સપોર્ટેશનની જ્યારે ઉણપ હોય ત્યારે બાળક પોતાના શાળાએ અને ધગસ ધરાવતો વ્યક્તિ પોતાના નાના કામ ધંધે જઈ નથી શકતો. આવા સંજોગોમાં આપે જે મને રિપોર્ટ વિશે વાત કરી કે 900 જેટલી સાયકલ ડિસ્પેચ ઉપરથી થઈ ગઈ છે, પણ સ્થાનિક લેવલે વિદ્યાર્થીની બહેનો સુધી પહોંચી નથી. તો આ બાબતમાં ક્યાં ભૂલ આવી છે, ક્યાં પાઇપલાઇનમાં કચરો છે, એ આઈડેન્ટિફાઈ કરી અને એ આઈડેન્ટિફિકેશન કર્યા બાદ એ પ્રોબ્લેમને સોલ્વ કરવો જોઈએ. આપે કીધું એ પ્રમાણે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીની બહેનોને કેસરી કલરની સાયકલ આપવામાં આવે છે, ભાઈઓને આપવામાં આવતી નથી. મારી જાણમાં નથી કે બોયઝને આ સાયકલ અપાતી હોય. ક્યારેક એવું પણ બને કે સરકારને આ સાયકલો આપવી છે,
પણ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીનીઓ મળતી ન હોય એવું પણ બની શકે. એવું પણ બની શકે કે સરકારી અધિકારીઓ અને રાજનેતાઓની મેલીભગતને હિસાબે આ સાયકલો પહોંચતી ન હોય. ચોમાસાની સિઝન છે તો જ્યારે પણ સાયકલ આટલો મોટો જથ્થો ને જ્યારે સલામત રીતના રાખવામાં ન આવે તો સ્વાભાવિક છે કે લોખંડ છે, વરસાદ એની ઉપર આવવાથી કાટ ખાઈ જાય અને જેટલા પણ આર્થિક રિસોર્સ, આર્થિક મૂડી ઇન્વેસ્ટ કરવામાં આવી હોય છે, જે તમારા અને મારા ટેક્સના પૈસે આ બધી સરકારી સંપત્તિઓનું સરકાર ખરીદ કરતી હોય છે. આવા સમયે કાટ ખાઈ ગયેલી સાયકલને પાછી રિસ્ટોર કરી અને ઊભી કરવી અને ચાલુ કન્ડિશનમાં કરવી એ પણ એક બહુ મોટો પડકાર છે. તો સમયસર આ સાયકલ આવે અને સાયકલને યોગ્ય વિદ્યાર્થીઓ સુધી આઈડેન્ટિફિકેશન કર્યા બાદ એના સુધી સહાય પહોંચે એ ખૂબ મોટી જવાબદારી છે. અને આ જવાબદારી ખાલી કાગળ ઉપરની જવાબદારી નથી. આમાં આપણે જે પગાર ખાઈએ છીએ સરકારનો, આપણે એટલે કે સરકારી અધિકારીઓ જે પગાર ખાય છે એનું ચૂકવણા સ્વરૂપે, માનવતાના સ્વરૂપે આ કામ છે એ યોગ્ય રીતના થાય એવી એક આશા અમે રાખીએ. મીનુભાઈ, શું કહેશો કે આપને એવું લાગે છે કે ક્યાંક સરકારી અધિકારીઓમાં અણાવડત છે જેના કારણે આ શક્ય બન્યું? તમે કહો છો એમાં ઘણા બધા પાસાઓ છે કે પાઇપલાઇનમાં કચરો આવવાથી પણ પાણી ન પહોંચતું હોય, પાઇપલાઇનમાં છેદ હોય તો પણ પાણી ન પહોંચતું હોય, પોસિબલ છે કે નળ જ ન ખુલ્લો હોય તો પાણીનો પ્રવાહ ન થાય. તો એક યા બીજા કારણોસર આવી વસ્તુ થતી હોય છે. તો જે વ્યક્તિઓ આ પાઇપલાઇનની આસપાસ સંકળાયેલા છે એ બધા જ જવાબદાર છે. પોતે જે પગાર સરકારનો ખાય છે એને વફાદાર રહી અને વિદ્યાર્થી કલ્યાણ અને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને તમામ પ્રવૃત્તિ થાય એવી આશા શિક્ષક તરીકે હું રાખું છું. ચોક્કસથી આપ શું કહેશો? સરકારી સહાય નથી મળી વિદ્યાર્થીઓને, કેટલી વિદ્યાર્થીઓને અત્યારે સાયકલની જરૂર છે છતાંય હજી સુધી તેમના સુધી આ સહાય પહોંચી નથી, શું કહેશો? મારું એ કહેવું છે કે ઘણા બધા વિદ્યાર્થી સ્કૂલે જતા હોય છે, એ લોકોને સ્કૂલે જવું હોય છે પણ એ લોકો પાસે ટ્રાન્સપોર્ટ પ્રોબ્લેમ હોય છે, ફેમિલી પ્રોબ્લેમ હોય છે, જેના કારણે એ સ્કૂલે કે એના ડેસ્ટિનેશને પહોંચી નથી શકતા. અને જેમ કે કીધું કે 900 જેટલી સાયકલ છે પણ એ આપવામાં આવી નથી, તો એમાં એવું પણ બની શકે કે એમાં સરકારનો વાંક છે અને સરકારે કદાચ આપી દીધી હોય, એમાં વચ્ચે અધિકારીઓ છે જેને પહોંચાડી ન હોય એ લોકોનો પણ વાંક બની શકે. બીજી વસ્તુ કે ઘણા બધા વ્યક્તિ છે જેને એના સ્કૂલની ખાલી આપણે વાત નથી કરતા, કોલેજે જવું હોય, યુનિવર્સિટીએ જવું હોય, કોઈને કોઈના કામે જવું હોય, એ લોકો નથી જઈ શકતા. તો મારું એ જ કહેવું છે કે સરકારને આની ઉપર કંઈક કરવું જોઈએ અને એવું નહીં કે ખાલી સાયકલ, પણ એ લોકોને આપણે કહી શકીએ કે એ લોકોને કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ. આપ શું કહેશો? આની અંદર જે વચ્ચે જે ગવર્મેન્ટ અધિકારીઓ છે એની પણ આડસોરાય છે અને જે ગવર્મેન્ટે જે સાયકલ આપી છે એની અંદર જે એને આપણે જે છોકરાઓને આપવામાં આવી છે જેની અંદર ગવર્મેન્ટ અધિકારીઓને જે આડસોરાયના કારણે આ સાયકલો ધૂળ ખાય છે. પણ ધૂળ ખાય છે એક મેઇન મુદ્દો નથી, એની મેન્ટેનન્સ પર બરાબર નથી રાખતા અને સ્ટોરેજમાં એના ઉપર છાપરો એવું કંઈને રાખવામાં નથી આવતું, જેને લીધે સાયકલ બગડી જવામાં આવે. ફરીથી આપને પૂછવા માંગીશ, હવે આ જે બધી સાયકલ સામે આવી છે, હવે આના પછી કઈ પ્રકારની હવે કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને જે આ યોજનાનો લાભ પહોંચી શકે વિદ્યાર્થીનીઓ સુધી? તમે એક જગ્યાની વાત કરી, હું સાથે કહું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ સરસ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, સાયકલ પ્રોજેક્ટ, પણ એ પ્રોજેક્ટ પણ અત્યારે બહુ સારી રીતના ચાલતો હોય એવું મારા ધ્યાનમાં નથી. તો અમારા જેવા વ્યક્તિ કે જે શિક્ષકો છે, અને હું તો એવું પણ કહું કે ખાલી બહેનોને સાયકલ આપો છો, જો કદાચ એટલા લાભાર્થી નથી મળતા તો તમે ભાઈઓને પણ સાયકલ દેવાની શરૂઆત કરી દો. મારી જો પોતાની વાત કરું તો આજના દિવસ સુધીમાં મેં પર્સનલ ફંડિંગ પ્રાપ્ત કરી અને 346 વિદ્યાર્થીઓ આપી. તો જો કદાચ મારી નીતિ એવી છે કે વિદ્યાર્થીઓનો લાભ થાય તો અધિકારી પણ આ નીતિ સાથે આગળ વધી શકે. અને કેસ આઈડેન્ટિફિકેશન અતિ મહત્વનો ભાગ પ્લે કરે છે. તો કેસ આઈડેન્ટિફિકેશન જો સરસ કરવામાં આવે તો આપ જે રિપોર્ટની મને અત્યારે સ્થિતિનું વર્ણન કરો છો તો કદાચ ભવિષ્યમાં એ સ્થિતિમાં સુધારો આવી શકે. ભાઈ, મનરેગામાં પણ આવી રીતના સાયકલ અપાય છે, શું કહેશો કે આ સાયકલો જે ધૂળ ખાય છે તે મનરેગામાં આપી દેવી જોઈએ એવું લાગે છે આપને? બિલકુલ. વાત એ છે કે છેવાડાના માણસ સુધી સહાય પહોંચે. એવું બની શકે કે રિસોર્સ આપણી પાસે છે,
એ ટાર્ગેટેડ ગ્રુપને કોઈ જરૂર નથી, આપણે એવું માની લઈએ, તો આપણી આસપાસ બીજા એવા ઘણા બધા વલ્નરેબલ ગ્રુપ્સ છે કે જેને આ રિસોર્સ પોતાના જીવનમાં આવવાથી ઘણો બધો ફેર પડી શકે એમ છે. તો હું તો એવું કહું કે સંપૂર્ણ સરકારી સ્કૂલની સાથે અર્ધ સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલમાં પણ અમુક નબળા ઘરના વિદ્યાર્થીઓ છે, તો એને પણ આ સહાય પહોંચે એમાં પણ કંઈ ખોટું નથી. ત્યાં હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારની ઘટના સામે આવી છે, એટલે કે જે સાયકલ ધૂળ ખાઈ રહી છે, અને એ પણ સરસ્વતી સહાય યોજના અંતર્ગત જે સાયકલો અપાતી હોય છે તેવી સાયકલો ધૂળ ખાતા હાલ અત્યારે લોકોમાં ક્યાંક સવાલો ઊભા થાય છે કે શા કારણે આ જે સાયકલો છે તે ધૂળ ખાય છે. આ સાથે અનેક જે છેવાડાના લોકો છે કે જેઓને યોજનાનો જે લાભ નથી મળ્યો તેવા લોકોને આ લાભ આપવા ક્યાંક ને ક્યાંક સરકાર ડગલું ઉપાડે તે અત્યારે અપીલ કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે હવે બનાસકાંઠાની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીઓને સાયકલો આપવામાં આવતી હોય છે, પણ બનાસકાંઠા જિલ્લામાં 2000 ઉપરાંત સાયકલો હાલ વરસાદમાં કાટ ખાઈ રહી છે. ત્યારે આપણી સાથે પાલનપુરના કેટલાક નાગરિકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. અત્યારે જે બનાસકાંઠા જિલ્લાની અંદર 2000 થી વધારે જે સાયકલો છે તે સાયકલો સડી રહી છે. સરકાર દ્વારા સાયકલો દીકરીઓને આપવામાં આવી નથી, શું કહેશો? બનાસકાંઠામાં સરસ્વતી સાધના યોજના હેઠળ જે ધોરણ 8 પાસ કરી જે બાળકી ધોરણ 9માં પ્રવેશ લે છે એને ફરજિયાત દર વર્ષે સાયકલો આપવામાં આવે છે ટ્રાવેલિંગ માટે, ટ્રાન્સપોર્ટેશન માટે. ગયા વર્ષે સાયકલો ખરીદી કરી અત્યારે અહીંયા પડી છે 2000 સાયકલો. એ સાયકલો ગયા વર્ષે નથી આપી, જે ગયા વર્ષે આપવી જોઈએ માલ સ્ટોક અત્યારે પડ્યો છે, આ વર્ષે બી નથી આપી. ક્યાંક તપાસ કરતા એવું પણ જાણવા મળે છે કે ભાઈ અધિકારી એવું કહે છે કે ભાઈ અમે એનો કબજો લીધેલ નથી. જો કબજો લીધેલ નથી તો તમારા સંકુલમાં એને મૂકવા કેમ દીધી? એજન્સીએ ખરીદી કરી, કયા બેઝ ઉપર કરી, તમે કંઈક ટેન્ડરિંગ કર્યું છે ને કંઈક ચૂકવણું કર્યું છે, એના બેઝ ઉપર એજન્સીએ ખરીદી કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સરકારની મિલીભગતથી આ મુદ્દાને દબાવવાનો પ્રયત્ન થાય છે. એટલે અમારી વિનંતી છે કે જે બહેનો માટે જે ખર્ચો કર્યો છે, સરકારે આટલું મોટું ભંડોળ ખર્ચ્યું છે, તો તાત્કાલિક ધોરણે આનું ડિસ્ટ્રીબ્યુશન થાય અને જે આ 1 વર્ષ સુધી આ પડી રહી છે એના જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી થાય. ચોક્કસથી વાત કરવામાં આવે તો ઝડપીમાં ઝડપી આ દીકરીઓ સુધી સાયકલો પહોંચે તેવી માંગ કરી રહ્યા છે. આપણી સાથે અન્ય એક નાગરિક છે, આપણે એમની સાથે વાત કરીશું. સરકાર દ્વારા જે સાયકલો આપવામાં આવે છે અને સાયકલો છેલ્લા 2023 થી આપવામાં આવી નથી, ને અત્યારે વરસાદમાં આ જે સાયકલો છે તે સડી રહી છે, તો શું કહેશો આ બાબતે? એટલે વાત સાચી છે કે સાયકલો છે ને સડી રહી છે, એમાં કાટ લાગ્યો છે, ચાલી પણ શકે એવી નથી. અને આપે પણ તમે મીડિયાવાળા મિત્રો પણ ત્યાં જઈને જોયું હશે. તો આ બધી પ્રક્રિયામાં અગાઉ ભાઈએ જેમ કીધું એ મુજબ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય, અગર મિલીભગત હોય, કોણ સાવરી રહ્યું છે એ બધી તપાસ થવાની જરૂર છે. તપાસની સાથે સાથે ખરેખર જેમના માટે થઈ અને આ યોજના આવી હતી એ લાભાર્થીઓ સુધી આ પહોંચવું જોઈએ. જો રાજસ્થાનમાં આ જ યોજના હેઠળ જો જે ભાવથી જે સસ્તી સાયકલો મળતી હતી એ અહીંયા ગુજરાતમાં આટલી મોંઘી સાયકલ મળતી હોય તો તેની પણ તપાસ થવી જોઈએ. અને ખરેખર લોકોના સુખાકારી માટે અગર તો જે બાળકીઓ કે જે મહિલાઓ માટે થઈને આ યોજના લાવી હતી, અગર યોજના છે તો યોજનાનું કામ ખરેખર એમને મળવું જોઈએ, એ જ અમારું તો કહેવું છે ને એવી અમારી માગણી છે. ચોક્કસથી વાત કરવામાં આવે કે દીકરીઓ માટે જે સાયકલો આવે તે દીકરીઓ સુધી પહોંચવી જોઈએ તેવી અત્યારે જે છે બનાસકાંઠાના લોકો માંગ કરી રહ્યા છે. આપણી સાથે અનેક કોંગ્રેસના આગેવાન છે, આપણે તેમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, જે સાયકલો છે અત્યારે સડી રહી છે, તો આ સાયકલો બાબતે આપનું શું કહેવું છે? આપ એક જાગૃત મીડિયા તરીકે આ પ્રશ્નને ઉજાગર કરવાનું જે આપે હાથમાં લીધું છે એના માટે આપને પહેલાં તો અભિનંદન આપું છું. કારણ કે અત્યારે જો ખાસ કરીને જે બાળકો છે, જે નાની બાળાઓ છે એ ગરીબ અને મધ્યમ વર્ગની હોય છે, ત્યારે એમની જે સરકારની યોજના દ્વારા આજે સાયકલ પૂરી પાડવાની જે યોજના છે હવે એ માત્ર ખાલી કાગળ ઉપર રહેતી હોય છે. અને આજે જો 2000થી વધુ પણ જો એક જ શાળામાં કે એક જ જગ્યાએ જો એનો પડી રહેલી છે ને અત્યારે આવા વરસાદના સમયમાં જો કાટ ખાતી હોય ને પડી રહેતી હોય તો એ એક ભાજપ માટે અને ગુજરાતની જે સરકાર માટે એક શરમજનક ઘટના કહેવાય છે.
બીજી વાત એ છે, મારે કે ખાસ હું એક રાજકીય આગેવાન તરીકે નથી કહેતો, પણ એક આમ નાગરિક તરીકે પણ કહી શકીએ કે ભાજપનો કાર્યકર છે એ ભ્રષ્ટાચારથી ખદબદતો છે. ભાજપનો કાર્યકર એટલે કોન્ટ્રાક્ટર કહેવાય છે. આજે આ શાળાની વાત નથી કરતો, પણ તમામ ક્ષેત્રે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકરની અધિકારીઓ સાથે અને મોટા કોન્ટ્રાક્ટરો સાથે અને મોટા આગેવાનો સાથે એમની મિલીભગતના કારણે આજે એ સાયકલની નહીં પણ બીજા ઘણા બધા ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ જો માત્ર ખાલી કાગળ ઉપર વિકાસની વાતો કરતી હોય તો એ આ બાબતથી સાયકલની જે અત્યારે બાબત ગંભીરતાવાળી છે એનાથી એવું અનુમાન કરી શકાય છે કે આ ભારતીય જનતા પાર્ટી માત્ર ખાલી લોભામણી લાલચો આપે છે, પ્રજા સાથે દ્રોહ કરે છે, માત્ર એમને ધર્મની વાત માટે અને પ્રજાના કેવી રીતે ગુમરાહ કરીને વોટ લેવા એમનો એક જ ધ્યેય છે. બાકી પ્રજાની કોઈ ચિંતા નથી. અને આજે બાળાઓની ને વિદ્યાર્થીઓની જો હિતની વાતો કરતા હોય તો આજે આ ઘટનાના કારણે એમને શરમજનક બાબત કહેવાય અને એમને આ બાબતમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં લઈ અને એના માટે કંઈ ઘટતું કરવું જોઈએ અને જે ભ્રષ્ટાચારીઓ છે એમના સામે પગલાં ભરવા જોઈએ. ચોક્કસથી વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારમાં જે લોકો છે તેમની સામે પગલાં લેવા માટેની પણ અત્યારે માંગ ઉઠી છે. ત્યારે હવે મહત્વની વાત એ છે કે જો બનાસકાંઠા જિલ્લામાં 2000 ઉપરાંત જો સાયકલો અત્યારે સડી રહી હોય તો વહેલામાં વહેલી તકે આ સાયકલો જે છે તે શાળાની વિદ્યાર્થીઓને મળે તેવી એક પ્રકારની હાલમાં તો માંગ ઉઠી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.